આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં 4,500 કરોડ રૂપિયાની રેલવે અને રોડ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી મોદીએ આજે મણિપુર સહિત પૂર્વોત્તરના 6 રાજ્યો માટે 55,600 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓનો શુભારંભ કર્યો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે બેંગલુરુમાં દેશનું સૌથી ઝડપી અને સ્વદેશી રીતે વિકસિત મલ્ટી પ્રોટોકોલ લેબલ સ્વિચિંગ રાઉટર લોન્ચ કર્યું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આજથી 23 માર્ચ સુધી ચાલનારા પોષણ પખવાડિયાનો આરંભ. અને ભારતે ધર્મશાલામાં રમાયેલી 5મી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 1 દાવ અને 64 રનથી પરાજય આપ્યો. 5 મેચની આ શ્રેણી 4-1થી જીતી લીધી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સિલિગુડીમાં વિકસિત ભારત વિકસિત પશ્ચિમ બંગાળ કાર્યક્રમમાં 4,500 કરોડ રૂપિયાના રેલવે અને રોડ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. શ્રી મોદીએ ઉત્તર બંગાળના લોકોને સીધો ફાયદો કરાવતી બહુવિધ રેલવે વિદ્યુતીકરણ પરિયોજનાઓને સમર્પિત કરી, જેમાં એકલાખી બાલુરઘાટ, બારસોઈ રાધિકાપુર, રાણીનગર જલપાઈગુડી હલ્દીબારી, સિલિગુડી અલિયોબારી વિભાગ વાયા બાગડોગરા અને સિલિગુડી સેવોક અલીપુરદ્વાર જંકશન શામુકતૌલા વિભાગનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ મણિગ્રામ નિમતીતા સેક્શનમાં રેલવે લાઇનને ડબલ કરવા સહિત અન્ય મહત્વપૂર્ણ રેલવે યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કર્યા. માર્ગ યોજનાઓમાં પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળમાં 3,100 કરોડ રૂપિયાના 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું, જેમાં નેશનલ હાઇવે 27નો 4 માર્ગીય ધોસપુકુર ધુપગીરી સેક્શન અને નેશનલ હાઇવે 27 પર 4 માર્ગીય ઇસ્લામપુર બાયપાસનો સમાવેશ થાય છે. ધોસપુકુર ધુપગીરી સેક્શન ઉત્તર દક્ષિણ પરિવહન કોરિડોરનો એક ભાગ છે, જે પૂર્વ ભારતને દેશના બાકીના ભાગો સાથે જોડશે. આ વિભાગને 4 લેન કરવાથી ઉત્તર બંગાળ અને ઉત્તર પૂર્વીય વિસ્તારો વચ્ચે સિમલેસ કનેક્ટિવિટી વધશે. 4 માર્ગીય ઇસ્લામપુર બાયપાસ પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લાના ઇસ્લામપુર શહેરમાં ટ્રાફિકની ભીડ ઘટાડવામાં મદદ મળશે. પ્રધાનમંત્રી મોદીએ સિલિગુડીના કાવખલી મેદાનમાં જનસભાને પણ સંબોધિત કરી હતી. આ અગાઉ તેમણે રોડ શોમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિકસિત ભારત વિકસિત પૂર્વોત્તર ક્ષેત્ર અંતર્ગત મણિપુર સહિત પૂર્વોત્તરના 6 રાજ્યો માટે 55,600 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓનો શુભારંભ કર્યો. મણિપુર માટે 3,500 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરવામાં આવ્યો, જે અંતર્ગત આજે ઇમ્ફાલમાં એક ઔપચારિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ, કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો, વરિષ્ઠ નાગરિકો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી ભારતમાં ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં મોટો બદલાવ આવ્યો છે. શ્રી સિંહે કહ્યું કે 3,500 કરોડના પ્રોજેક્ટમાંથી 1,748 કરોડના કુલ 36 પ્રોજેક્ટ મણિપુર રાજ્ય માટે છે. 149 કરોડના અંદાજિત ખર્ચે યુનિટી મોલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે યુનિટી મોલમાં રાજ્યના તમામ માન્ય સમુદાયો માટે અલગ અલગ સ્ટોલ હશે. તેમણે યુનિટી મોલના નિર્માણને મંજૂરી આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે 54 કરોડના ખર્ચે મણિપુર ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વિકાસથી રાજ્યના યુવાનોને ફાયદો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના જોરહાટથી 17,500 કરોડ રૂપિયાની વધુની વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આજે વહેલી સવારે પ્રધાનમંત્રીએ આસામમાં કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્યમાં સેન્ટ્રલ કોહોરા રેન્જમાં મિહીમુખ ખાતે જીપ અને હાથી સફારીનો અનુભવ કર્યો હતો. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન એક શિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત વિશ્વ ધરોહર સ્થળ છે. પ્રધાનમંત્રીએ પાર્કમાં વનદુર્ગા તરીકે ઓળખાતી મહિલા વનરક્ષકો સાથે પણ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ધરોહરની જાળવણીમાં વનદુર્ગાનું સમર્પણ અને સાહસ પ્રેરણાનો વિષય છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે બેંગલુરુમાં દેશનું સૌથી ઝડપી અને સ્વદેશી રીતે વિકસિત મલ્ટી પ્રોટોકોલ લેબલ સ્વિચિંગ રાઉટર લોન્ચ કર્યું. આનાથી હાઈસ્પીડ ડેટા પ્રોસેસિંગ અને ટ્રાન્સમિશનની માંગ સાથે દેશના ડિજિટલ માળખાને મજબૂત બનાવવામાં મદદ મળશે. દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશમાં 2.4 ટેરાબાઇટ પ્રતિ સેકન્ડની સ્પીડવાળા રાઉટરનું નિર્માણ ગર્વની વાત છે. દેશ માટે આ એક મહત્વપૂર્ણ તક છે, જે આત્મનિર્ભરતા અને તકનીકી નવીનતાઓ તરફ આગળ વધી રહ્યો છે.
ડિજિટલ ઇન્ડિયા પહેલમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ભારત હવે વિશાળ ડિઝાઇન ક્ષમતાઓ સાથે ઘણી બધી નવીનતા, હાર્ડવેર અને સોફ્ટવેર સાથે હાઈટેક નિર્માણનો પાયો નાખી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આજથી 23મી માર્ચ સુધી પોષણ પખવાડિયા 2024નું આયોજન કરી રહ્યું છે. આ દરમિયાન પોષણ ભી પઢાઈ ભી, સગર્ભા સ્ત્રીઓના પોષણ અને આરોગ્યની સંભાળ પર કેન્દ્રિત આહાર પ્રથાઓ સહિતની વિષયવસ્તુ પર વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યો અને ભાગીદાર મંત્રાલયો અને વિભાગો અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરી શકે છે, જેમાં મિશન લાઇફ દ્વારા પોષણમાં સુધારો કરવો અને આંગણવાડી કેન્દ્રોમાં બાજરી અને પોષણ વાટિકાને પ્રોત્સાહન આપીને ટકાઉ ખોરાક પ્રણાલી અપનાવવાનો સમાવેશ થાય છે. મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે સક્ષમ આંગણવાડી અને મિશન પોષણ 2.0નો એક મુખ્ય ઉદ્દેશ જનભાગીદારી દ્વારા વ્યક્તિગત અને સામુદાયિક સ્તરે પોષણ સંબંધિત વર્તન પરિવર્તન હાંસલ કરવાનો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે આક્ષેપ કર્યો છે કે રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ પછાત વર્ગ વિરોધી છે. આજે પટનાના પાલીગંજમાં એક જનસભાને સંબોધતા તેમણે દાવો કર્યો કે પછાત અને ગરીબ વર્ગના કલ્યાણ માટે માત્ર ભાજપ જ કામ કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકીને આ સાબિત કર્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ બંને વંશવાદી રાજકીય પક્ષો છે. તેઓ ક્યારેય ગરીબ અને પછાત વર્ગ માટે કામ કરશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે જનનાયક કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરીને ભાજપે બિહારના લોકોની લાંબા સમયથી ચાલતી માંગણી પૂરી કરી છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે દિલ્હી યુનિવર્સિટીની શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ ખાતે અરુણ જેટલી બહુહેતુક સ્ટેડિયમની તકતીનું અનાવરણ કર્યું હતું. આ સ્ટેડિયમનું નામ શ્રી જેટલીના કોલેજ પ્રત્યેના પ્રેમ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને માન આપીને રાખવામાં આવ્યું છે. ઉપરાષ્ટ્રપતિ આ સમારોહમાં મુખ્ય મહેમાન હતા. આ અવસરે તેમણે કહ્યું કે કટોકટી દરમિયાન દિલ્હી યુનિવર્સિટીના અધ્યક્ષ રહીને શ્રી જેટલીએ દરેક કાર્ય પ્રત્યે અલગ અભિગમ સાથે પોતાની જવાબદારીઓ નિભાવી હતી. ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ઝારખંડથી પક્ષના ઉમેદવાર તરીકે ડોક્ટર પ્રદીપ વર્માના નામની જાહેરાત કરી છે. ભાજપે ઉત્તર પ્રદેશ અને બિહાર એમએલસી ચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી પણ જાહેર કરી છે. પાર્ટીએ આગામી એમએલસી ચૂંટણી માટે બિહારમાં 3 અને ઉત્તર પ્રદેશમાં 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બિહારમાં ભાજપે મંગલ પાંડે, લાલમોહન ગુપ્તા અને અનામિકા સિંહને મેદાનમાં ઉતાર્યા છે, તો ઉત્તર પ્રદેશમાં વિજય બહાદુર પાઠક, મહેન્દ્રકુમાર સિંહ, મોહિત બેનીવાલ, અશોક કટારિયા, ધર્મેન્દ્રસિંહ, રામતીરથ સિંઘલ અને સંતોષ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. ક્રિકેટ. ભારતે ધર્મશાલામાં રમાયેલી 5મી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટના આજે ત્રીજા દિવસે ઇંગ્લેન્ડને 1 દાવ અને 64 રનથી પરાજય આપ્યો છે. આ સાથે ભારતે 5 મેચની આ શ્રેણી 1-4થી જીતી લીધી છે. આજે ઇંગ્લેન્ડના બીજા દાવમાં આખી ટીમ માત્ર 195 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતના રવિચંદ્રન અશ્વિને 5 વિકેટ ખેરવી હતી, જ્યારે જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે મોદી સરકારે તમામ વચનો પૂરા કર્યા છે. સરકારે દેશના 25 કરોડ ગરીબ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે. શ્રી સિંહે આજે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કિસાન મહાસંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર દેશમાં બિયારણ અને ખાતરના ભાવ ન વધે તે માટે પ્રયાસ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળમાં 4,500 કરોડ રૂપિયાની રેલવે અને રોડ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રી મોદીએ આજે મણિપુર સહિત પૂર્વોત્તરના 6 રાજ્યો માટે 55,600 કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓનો શુભારંભ કર્યો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે બેંગ્લોરમાં દેશનું સૌથી ઝડપી અને સ્વદેશી રીતે વિકસિત મલ્ટી પ્રોટોકોલ લેબલ સ્વિચિંગ રાઉટર લોન્ચ કર્યું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આજથી 23 માર્ચ સુધી ચાલનારા પોષણ પખવાડિયાનો આરંભ. અને ભારતે ધર્મશાલામાં રમાયેલી 5મી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 1 દાવ અને 64 રનથી પરાજય આપ્યો. 5 મેચની આ શ્રેણી 4-1થી જીતી લીધી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.